દેશના આર્થિક વિકાસનું એન્જિન ગણાતા જગતના તાત તેમજ ધરતી માની ગોદમાં ઋતુગત પાકો પકવતા ખેડૂતો, જેને જગતના તાતનું બિરુદ આપવામાં આવ્યું છે, તેવા ખેડૂતોને પોતાના સિઝનલ પાકો જેવા કે અનાજ, કઠોળ, તેલીબિયા, તેજાના શાકભાજી, કંદમૂળ, મરી મસાલા સહિતના પાકો લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે. ત્યારે ચાલો જાણીએ આજના બજાર ભાવની હાલચાલ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે. ત્યારે આજે કપાસ, જીરું, તુવેર, પીળા ચણા અને સોયાબીન સહિતની બમ્પટુ આવક જોવા મળી હતી. ત્યારે યાર્ડમાં આજે કપાસની 3000 ક્વિન્ટલ આવક સાથે કપાસના ભાવ 1301 થી 1495 રૂપિયા બોલાયો હતો. ત્યારે યાર્ડમાં જીરુની 1440 ક્વિન્ટલ આવક સાથે જીરુના ભાવ 3450 થી 4180 રૂપિયા બોલાયા હતા. ત્યારે યાર્ડમાં પીળા ચણાની પણ આવક જોરદાર રહી હતી અને પીળા ચણાની 1800 ક્વિન્ટલ આવક સાથે પીળા ચણાના ભાવ 950 થી 1106 રૂપિયા બોલાયા હતા. ત્યારે લસણ અને સૂકી ડુંગળીની આવક પણ રહી હતી. સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે 1050 ક્વિન્ટલ લસણની આવક સાથે લસણનો ભાવ 850 થી 1500 રૂપિયા બોલાયો હતો. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 3300 ક્વિન્ટલ રહી હતી અને ડુંગળીનો ભાવ 160 થી 500 રૂપિયા જ રહ્યો હતો. આ સાથે જ શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં આજે લીલી ડુંગળી, બટાકા, ટામેટા, સાકરિયા અને લીલા મરચાની આવક જોવા મળી હતી. ત્યારે યાર્ડમાં બટાટાની 3240 ક્વિન્ટલ આવક સાથે 130 થી 271 રૂપિયા ભાવ બોલાયો હતો. જ્યારે શકરિયાની આવક શરૂ થતા 400 થી 600 રૂપિયા ભાવ બોલાયો હતો અને યાર્ડમાં ટામેટાની 1772 ક્વિન્ટલ આવક સાથે 60 થી 140 રૂપિયા ભાવ બોલાયો હતો. આ સાથે જ યાર્ડમાં આજે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, ફળો, કંદમૂળની બમ્પર આવક રહી હતી. ત્યારે વેપારીઓ અને ખેડૂતો પણ વિવિધ જણસીઓ સાથે પહોંચી ગયા હતા અને ભાવ પણ સારા મળ્યા હતા. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બેટીનો ભાવ 1301 થી 1495 રહ્યો હતો, બાજરીનો ભાવ 460 થી 460 રહ્યો હતો, તુવેરનો ભાવ 1260 થી 1526 રહ્યો હતો, ત્યારે ચોળીનો ભાવ 850 થી 1401 રહ્યો હતો, ત્યારે કળથીનો ભાવ 675 થી 675 જ રહ્યો હતો અને તલીનો ભાવ 1986 થી 2200 રૂપિયા બોલાયો હતો. ત્યારે સોયાબીનનો ભાવ 749 થી 786 બોલાયો હતો અને લસણનો ભાવ 850 થી 1500 બોલાયો હતો. ત્યારે સૂકા મરચાનો ભાવ 900 થી 2150 બોલાયો હતો. ત્યારે રાઈનો ભાવ 1050 થી 1400 બોલાયો હતો. આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 400 થી 1000, બટાકાનો ભાવ 130 થી 271, ટામેટાનો ભાવ 60 થી 140, સકરિયાનો ભાવ 400 થી 600, રીંગણનો ભાવ 300 થી 500, ભીંડાનો ભાવ 700 થી 1000, ત્યારે દૂધીનો ભાવ 120 થી 220, સરગવાનો ભાવ 200 થી 800, તુરિયાનો ભાવ 300 થી 500, પરવળનો ભાવ 1500 થી 1800 અને કાકડીનો ભાવ 450 થી 720 રહ્યો હતો. ત્યારે વટાણાનો ભાવ 400 થી 600 રહ્યો હતો, ગલકાનો ભાવ 300 થી 600 રહ્યો હતો અને વાલનો ભાવ પણ 600 થી 800 બોલાયો હતો. ત્યારે લીલી ડુંગળીનો ભાવ 150 થી 250 બોલાયો હતો. આવા જ હતો અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.